ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. ખેતી કામ ફાવશે? ના નહીં. નહીં. તો હું કઈ કરું નહીં, ઘરે જ રહું. એટલે ઘેરે કામ તો કરો ને, ઘર કામ તો આપણે ઘર કામ તો કરો છો ને. આ તો તમે એવું હોય તો નહીં કરવાનું હોય તો તમે પછી ઘરમાં કોઈ બેનને લગાવી દેજો કામ કરવા માટે. હું એ પણ ન કરી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાજી. હાલો. હાજી, આપણે હિતેશભાઈ બોલો ને? બોલો બોલો ભાઈ. મેં તમને ફોન કર્યો તો, તમે ઉપાડ્યો નહીં ફોન. હું બહાર ગામ છું ભાઈ 2 દિવસ. તમે નતું કીધું મને કે 6 વાગે તમે ફોન કર્યો? હું આજે કાલ 2 દી બાર એટલે મને હું પડી જાય કે ગયા હોય ત્યાં પાછું કંઈક 2 મહેમાન બેઠા હોય, 5 માણસો વચ્ચે બેઠા હોય એટલે નો વાત થાય એવું થાય. તો તમે મને આપણે વલસાડ છે ને, વલસાડ હા 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 હા. મનીષા નામ છે એનું. અચ્છા. તો એની તો મને એની હારે તમે ગોઠવી દો. બરાબર. મનીષાબેન આહિરે. હા. હા હા હા. બરાબર. છોકરો એક છે 19 વર્ષનો. તમારી ઉંમર કેટલી છે? મારે 35-36 વર્ષ છે ઉંમર. તમારે? હા. તો તમારા દીકરાની જરૂરિયાત હોય ને પાછું સંતાનો. એ છોકરો તો છે નહીં ને. એને છે પણ તમારે પછી છોકરો કરવાનું થાય ને એવું થાય ને. પછી હવે શું કરે, પછી એની માથે જિંદગી. ના ના, એ તો બરોબર. તો કહેવાનું નથી. એને પાછી વાત એવી છે કે ભાઈ સામે એનો દીકરા ઉપર જિંદગી કાઢે ને તો, બાકી નથી ગણતરી એમ ટૂંકમાં. નહીં, વાંધો નહીં, તમે તારે પૂછો ને. હાલે. તમારું નામ શું છે? મારું નામ જયંતિભાઈ. જયંતિભાઈ. કયા સમાજમાંથી છો તમે? કોળી સમાજમાંથી. અચ્છા, કોળી સમાજ. તમારું ગામ? વાવરી. વાવડી. તમારી ખેતીવાડી જમીન એવું કાંઈ? 10 વીઘા જમીન છે. અચ્છા. તમારો બપોરે જ ફોન હતો કે નહીં? હા, બપોરે જ મેં કર્યો તો તમને. બપોરે તો સાચું. હા હા હા, પાકું પાકું. તમે મને કીધું તો કે 6 વાગે તમે ફોન કરજો. હા, એ સાચી વાત. એમાં શું છે, હું બહાર ગામ 2 દિવસ આવ્યો છું એટલે હવે આપણે શું આપણે ટાઈમ મળી જશે, પણ કઈ એવું હોય ને એમાં નો વાત થાય એવું થાય. આપણે અગાઉ વાત ક્યારે થઈ નથી ને? કઈ? આપણે ઓમ વાત થઈ નથી ને, રેકોર્ડિંગ મૂકવા માટે વાત નથી થઈ? નહીં. ફરી વાર તમારું નામ બોલો જી. જયંતિભાઈ. જયંતિભાઈ. પપ્પાનું નામ? લક્ષ્મણભાઈ. જયંતિભાઈ લક્ષ્મણભાઈ. અટક કેવી તમારી? જમોર. જમોર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 61. તમારું ગામ કયું છે? વાવરી. વાવડી. જિલ્લો તાલુકો? જિલ્લો સોમનાથ ને તાલુકો વેરાવળ. વાવડી તાલુકો વેરાવળ. હા. વેરાવળ. જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. બરાબર. તમારી ઉંમર કેટલી કીધી? 36. તમારે સગાઈ કે લગ્ન તો કઈ થયું હતું? હું કર્ણાટક થી જ બાઈ લઈ આવ્યો હતો. હા. ઈ બાઈ રહી નહીં, પછી તારીખ નું બાનું કરીને ભાગી ગઈ હતી. પછી મને કઈ રાંધતા ન આવડતું કે કઈ ન આવડતું, પછી મેં કઈ ફોન કર્યો જ નહીં. અરે, એવું થયું? હા. ઓહો. એવી બધી તકલીફ હતી ને કઈ ખબર જ નથી પડતી, એમ આવડતું જ નહીં. અરે રામ. લઉં નહીં. બરાબર છે, એવું થતું. સમજાઈ ગયું. એટલે કેટલો ટાઈમ બેન રહ્યા? અહીંયા મહિનો દીક રહ્યો હે. અચ્છા, બસ એક જ મહિનો? હા, 1 મહિનો.
અરે સમજાઈ ગયું. 1 મહિનો કઈ પૈસા પૈસા કઈ દેવા પડ્યા હતા? હા 1,70,000 દીધો તો. અચ્છા દલાલ શું લેવા હતા? હા દલાલ રજૂ. અચ્છા તો પછી દલાલ તમે વાત ન કરી? દલાલ ને વાત કરી તો કે ઈ આવશે ઈ કે આવશે. એ બધી એક હોય ને બધા ખાવા વાળા. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમજી ગયા? આ ધંધો દી નો ઈ જ હોય ખાવાના. હા એટલે ઓળખીતા હતા કે મજેણા હતા દલાલ જે હતા એ? એ અમારા અહીંથી સગા હતા ગામના. હા તો એને કોન્ટેક્ટ કરાવ્યો હતો. અચ્છા હા એ કોન્ટેક્ટ એ લોકોએ કરાવીને મને કરાવ્યું. હમ બાકી અમે સામે તો દલાલ ને પણ હું ન ઓળખતો એને. તો અમારા અચ્છા ગામના તમે અહીંયા હતા ઈ ઓળખતા હતા ને અહીંયા મને કીધું હતું કે અહીંયા કરાવે ઈ કે હમ લઉં ને. બરાબર. પછી પૈસા તમે ચેક થી આપ્યા હતા કે આમ કેશ આપ્યા હતા? મેં હાથથી જ પૈસા આપ્યા હતા હો. હમ. હાથથી જ આવું કઈ પૈસા. હોય ને ચેક થી પૈસા આપે? પણ હવે મને એટલી કઈ ખબર નહીં ને અહીંયા ગામના હતા ઈ કે માણા હારો છે ઈ માણા કોઈને બાયું કરાવે તો ઈ બાયું કોઈ દી ગયું નથી ને એમ રીતે બધા એક થઈ ને પછી મને પાડી દીધો રૂપિયામાં લઉં ની. હા. આ બધી એક જ હતા. બરાબર છે, બરોબર છે. પછી તમારી રકમ ગઈ એક જ હા મહિનામાં? હા બરોબર. એક જ પછી તમે કઈ કાયદેસર કાર્યવાહી ન કરી? ફરિયાદી વરિયાદી કઈ ના કરી? બાય જ નહોતી મને રાખવી જ નહોતી ગમતી જ નહોતી. કોણ? અમારે આ બાઈ હું કર્ણાટક થી લઈ આવ્યો ને તો ગમતી નહોતી તો તમે શું કામ એને લગ્ન શું કામ કર્યા? તો એટલે આ બસ એને કઈ રાંધતા કે આમ ગમતી હતી પણ એને રાંધતા કે બાંધતા કે કઈ આવડતું જ નહીં. રસોઈ વસોઈ ન આવે? હા એને એ બીજું કોઈ વસ્તુ આવડતું જ નહીં. રસોઈ કઈ ન આવડતી એને કે ખેતર નું કામ ન કરતી. ચાય એમ કરતા બાકી આવડતું તો હોય ને? હા ઈ તો હવે ભગવાન ને ખબર લાગતા કરતી હોય કે જે કરતી હોય ઈ. હવે આવડતું તો હોય ને કઈ? નો આવડતું એટલે આવડે એની ઉપર. 50 વર્ષની ઉંમર હતી બાઈ ની. હા લવ ની 50 વર્ષની ઉંમર હતી. હા. એટલે આવડતું તો હોય પણ એ બધી લાઈટક કરવી ને બધી વયું જ આવું રેવું નહોતું ઘરમાં. બરાબર છે. એવી રીતે થઈ ગયું. તમે કયા સમાજમાંથી છો? કોળી સમાજ માંથી. અચ્છા ક્યાં કોળી છો તમે? તરફદા. અચ્છા તળપદા કોળી છે. હા. હમ. સમજાઈ ગયું. એટલે આમ તમારા જે કઈ લગ્ન છે એ પહેલી જ વાર તમે આ હા ભાઈ લાવ્યા એની પેલા કઈ નહીં, બરાબર ને? નહીં એ પછી કઈ નહીં. સમજાઈ ગયું. પણ તમારા ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા, તમારી બહેનો કેટલા? મારા 3 ભાઈઓ હમ. ને મારી મમ્મી જીવે મારા પપ્પા તો ઓફ થઈ ગયા. અચ્છા 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 સમજાઈ ગયું. બરાબર છે. મમ્મી છે, હા મમ્મી છે. પપ્પા નથી. હા બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો હાલ છે રસોઈ કોણ કરે છે હાલ? હા મારી મમ્મી જ કરે. અચ્છા મમ્મી બનાવે છે રસોઈ. હા. બરાબર છે. તો તમારા જે ભાઈઓ 3 છે એમાં જે બીજા 2 ભાઈઓ છે એ તમારાથી મોટા કે નાના? મોટા 2 ભાઈઓ અચ્છા મોટા. અચ્છા તો તમે સૌથી નાના? અમે સૌથી નાનો. પછી તમારે બેનબા? મમ્મી છે ને મારે. તમારે બેન? બેન એ કોઈ નથી. અચ્છા બેન નથી. બરાબર છે. નહીં બેન એ કોઈ નથી. સમજાય બેન નથી. બરાબર બરાબર. બીજું તમારે ખેતીવાડી જમીન એવું કઈ? 10 વીઘા જમીન છે. અચ્છા 10 વીઘા જમીન છે. તો ખેતીનું કામ તમે જ કરો છો? હા હું જ કરું. અમે ભાગ પડી ગયા અમારા નોખા થઈ ગયા ભાઈઓ અમે. બરાબર છે. એનું કરીને ખાઈને અમે અમારું કરીને ખાઈએ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે જે કઈ તમારી જમીન હતી 10 વીઘામાંથી 3.5 વીઘાની આસપાસ તમને મળી, બરાબર ને જમીન? ભાગ પડી ગયા. બરાબર છે, બરાબર છે. બરાબર છે. પછી તમે જે અત્યારે ખેતી કરો છો તેમની આવક કેટલી થઈ જાય? મારે નારળીનો બગીચો છે. હા. 4-5 લાખની આવક છે બગીચાની. એ વાર્ષિક આવક? હા. વાહ. બરાબર છે. એટલે તમારે નારિયેળીનો બગીચો છે એમાં તમારે 4-5 લાખની આવક થઈ જાય. હા 4-5 લાખની. હા હા બરાબર છે. તમે કેટલું ભણ્યા છો કેટલું?
એનો 9 ચોપડી. 9 સુધી ભણ્યા છો, અભ્યાસ કર્યો છે, બરાબર. પછી તમારું મકાન છે પોતાનું છે? હા, પોતાનું મકાન. કેટલા રૂમ છે મકાન? મકાન 2 રૂમ છે ને એક ઓહરી છે. સલપવાળા મકાન છે. બરાબર. પછી આ જે તમારું ગામ છે વાવડી, એ કેવડું ગામ છે એમ કે? વાવડી આદરી. અચ્છા, વાવડી આદરી. હા અચ્છા, એટલે પેલા વાવડી આવે પછી આદરી હા લખવામાં ને, પેલા વાવડી પછી આદરી, વાવડી હા આદરી. હા, વાવડી આદરી. ગામનું નામ છે વાવડી આદરી, બરોબર ને? હા. હા, તો જી. હવે આ જે તમારું વાવડી આદરી ગામ છે એ કેવડું છે આમ? ગામડું છે. વસ્તી કેવડી છે? વસ્તી છે હો ઘણી એમ, ઝાઝી. એમ હા જાજી વસ્તી. ક્યાં ક્યાં સમાજ છે ગામમાં? હલો, હા હા. ગામમાં વધારે પડતા ક્યાં ક્યાં સમાજ? સમાજ આયર સમાજ છે, ઘેડિયા કોળી છે, તરપિયા કોળી છે, એટલે વધારે ઘેડિયા કોળી છે વધારે સમાજ. વાહ, કેડિયા કોળી સમાજ વધારે હા છે આપણા ગામમાં, બરોબર ને? હા. પછી તમારું જે ગામ છે આ વાવડી આદરી, એ તમારું પછી ત્યાંથી આ જે વેરાવળ છે એ કેટલું દૂર થાય? વેરાવળ વાવડી થી 10 કિલોમીટર. અચ્છા, ટૂંકમાં નજીકનું જ ગામ છે ને? હા 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 હા, બરોબર છે, બરોબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમને બેન સાથે વાત કરાવું. ચાલુ હા. રાખજો. એ હા ભાઈ, અરે આગળ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. कृपया करी प्रतीक्षा करो कि थोड़ा समय પછી प्रयास करो. आपने जिस व्यक्ति को कॉल किया है वह अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપયા આપે જે વ્યક્તિને કોલ કર્યો હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ મેમ. કેમ છે બેન, સારું? હા, જમ્યા? હા બેન, જયમો. આજે હું હા બાર ગામ હતો ને એટલે ફોન તો એકાદો આવ્યો હતો, પણ હવે હું પાછો બહાર હતો એટલે વાત થઈ કીધી, એટલે મેં કીધું લાવો હા ટ્રાય હા મારું બેન, જો અત્યારે ઉપાડીને વાત કરે તો ટ્રાય કરું મેં કીધું. હા 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 અત્યારે વાત થાય એમ છે બેન? હા, થાય છે. આપણે સોમનાથ વેરાવળ છે ને, ગીર સોમનાથ, હા આ જ્યોતિર્લિંગ ખ્યાલ હોય તો તમને, આપણે સોમનાથ સાંભળેલું છે નામ બેન? હલો હલો, હેલો. મારો અવાજ આવે છે બેન? હા, આવે છે. હા હા, એટલે સોમનાથ છે ને એની બાજુનું ગામ છે. હા ગામનું નામ છે વાવડી આદરી, એવું ગામનું નામ છે. હા હા હા. અને ત્યાંના છે તળપદા કોળી સમાજમાંથી છે. હમ. અને 3 વીઘા જમીન છે એની પાસે, અને ઉપરાંત નાળિયેરીની ખેતી કરે છે. કેટલી? નારિયેલી 3.25 વીઘા જમીન છે. હા 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 હા.
ને નારિયેલી જે હોય ને એની ખેતી હા હા ખેતી કરે છે. બરાબર. હમ. વાત કરાવું પછી? હા કરાવો ને. હા લઈ લો. વાત કરો ભાઈ. હાલો હેલો હાલો. હેલો, અવાજ નથી આવતો? હા, તો મારે શાદી કરવાની છે. હા તો તમારે છોકરા કેટલા છે તમારે? એક છે, એક છોકરો. એક છોકરો છે. હા તો હું સોમનાથ જિલ્લામાંથી બોલું છું. હા તો તમારે શાદી કરવાની છે? હા તો મારે કરવાની છે શાદી. હા હા બરાબર. હા તો તમે કહેતા હોય તો અમે આવીએ. હા પણ પેલા વાત તો કરો. હા, તો તમારી મમ્મી છે કે? મમ્મી જમવા બેઠા છે. એમ નહીં, તમારી મમ્મી છે ને? હા છે. તમારા પપ્પા? પપ્પા નથી. નથી. તમે પછી તમારા વિશે બોલો ને જરા. હા, મારી વિશે બોલું. હા જો મારે 10 વીઘા જમીન છે. મારી ભાઈઓ અમે નોખા પડ્યા એટલે હવા 3 વીઘા જમીન આવી. હા બરાબર. પછી મકાન હા. છે, સલપવાળા મકાનો છે ઘરના, હા ને નારળીનો બગીચો છે. બધી આવી રીતે બધી જમીન છે. અને સોમનાથ જિલ્લામાંથી હું બોલું, જયંતિભાઈ નામ છે મારું. બરાબર. જો તમારે શાદી કરવાની હોય તો તમે કહો એમ કરી. હા હા હા. તમારી ઉંમર શું છે? 35-36 વર્ષ છે મારી ઉંમર. હા હા હા. એટલે તમે પેલા કર્યા નથી? પેલા કર્યા હતા મેં કર્ણાટક થી. હું વેસાતી લઈ આવ્યો હતો બાઈ. હા કર્ણાટક રાજ્ય, બીજા રાજ્યમાંથી. હા પછી બાઈને કઈ મેટલ ની કોઈ ખબર પડતી નહીં, કોઈ રસોઈ આવડતી નહીં કે કઈ ઝઘડા કરતી હતી ને એવું બધી પ્રોબ્લેમ બહુ હતો એનો. હા હા હા. કહીએ ને તો સામી સડે અને એટલે પછી મેં એને જાતી કરી દીધી. પછી મેં કઈ આમ જોયું નહીં, ફોન બોન પછી બંધ કરી દીધા. બરાબર. દલાલ વાળી બાઈ લેવો તો હું અહીંથી અમારે ભાઈએ કરાવ્યું હતું અમને. હા હા હા. હવે જો તમારું મન હોય, તમારી મરજી હોય હા. તો કરીએ. ક્યાં ગામ છો તમે? નવસારી. નવસારી. તમારું ગામ જ નવસારી કે આખું? હા નવસારી જ છે. બરાબર છે. તમે શું ધંધો કરો? કઈ જ નહીં કરતી હું. તમે કઈ કામ તો કરતા હશો ને? ના, ઘરે જ છું. ઘર કામ? ના, ઘરે જ રહું છું એમ. હા બરાબર. એટલે ક્યાંય કામે નહીં જવાનું, ઘરે જ રહેવાનું? ના, હા ઘરે જ રહેવાનું છે. બરાબર. પછી તમારા ભાઈઓ કેટલા છે? મારે એક ભાઈ છે. એક ભાઈ છે. બેનો? એક બેન છે. બરાબર. તો તમે અમારો છોકરો 19 વર્ષનો છે. કેટલા વર્ષનો? 19 વર્ષનો. છોકરો 19 વર્ષનો છે. એ તો ભણવા જતો હશે ને? હા, 12માં ભણે ને. ભણે છે. બરાબર. એટલે છોકરો તો તમે હારે લેતા આવો ને? હા. બરાબર. હા, તો તમે જો મને ફોટો મોકલાવીજો તમારો, ને હું ફોટો મોકલાવી, એકબીજાને ફોટો પસંદ થાય તો હું જોવા, તમે આ કહો તેથી અમે જોવા આવું. તો તમને દેખાવથી જ જોવાની છે, કરવાનું છે તો તમે પેલા ફોટો જોઈને પછી જ ફોન કરવાનો, એમ ફોન જ નહીં કરવાનો. હા, ફોટો જોઈને પછી જ ફોન કરી. હા.
બરાબર, પછી તમે મારો ફોટો જોઈ લેજો. ના મને તો કઈ જરૂર નથી ફોટો જોવાની. મને જે જોઈએ ને તે જો હા. વ્યવસ્થિત હોય ને તો મને ફોટો જોવાની કઈ જરૂર નથી. નહીં. હમ. હા તો વાંધો નહીં, તો મને તમારો ફોટો તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 45 વર્ષ છે. 45 વર્ષ. હા. બરાબર. ખેતી કામ ફાવશે? ના નહીં. નહીં. તો હું કઈ કરું નહીં, ઘરે જ રહું. એટલે ઘરે કામ તો કરો ને, ઘર કામ તો આપણે ઘર કામ તો કરો છો ને? આ તો તમે એવું હોય તો નહીં કરવાનું હોય તો તમે પછી ઘરમાં કોઈ બેનને લગાવી દેજો કામ કરવા માટે. હું એ પણ ન કરીશ. તમે ઈ પણ નહીં કરો ના. તો રસોઈ ને ઈ તો કરો ને, રાંધવાનું કે ઈ પણ નહીં? તો તમે આવી રીતે કેવી રીતે વાત કરો છો? આપણે ઘરમાં હોય તો ઘરમાં તો કરવાના જ છે ને. હા હા. મેં કીધું ઘર કામ તો તમે કરી શકો ને. હાલો. હલો. સારું, પછી મને ટાઈમ નથી, હું મૂકું ફોન અત્યારે. મારી વાત સમજો તો ખરી. હા બોલો. પછી તમારું છૂટું થઈ ગયું કે? ના નથી થયું હજી. છૂટો સેડા નથી થઈ ગયા? ના. તો તમારે કોઈ કેસ બેસ કરશે તો આમાં તમે અહીંયા કરશો તો ઘર? એ તો હવે તમને બધી તપાસ કરવી પડે ને. હા. હમ. એમ નહીં, આમાં લોકો તમે ઘર કરશો તો પછી કેસ બેસ કરશે તો? ના નહીં કરે. નહીં કરે. હમ. હા એમ મારું કહેવાનું છે. હા તો હાલો ને, તમે મને ફોટો મોકલજો. હા સારું સારું. એ સારું લો. હા. હા વાંધો નહીં, ઓકે. હાલો ભાઈ. હા ભાઈ. હા બોલો બોલો. હવે તમે છે ને હિતેશભાઈ, તમે એનો ફોટો મને એક આપજો. એમને પણ તમારી વાત કરવાની સ્ટાઇલ બરોબર નથી. એમ એવી રીતે વાત ન કરે કોઈ લેડી હારે. એમ વાત કરે. હા. પેલા તો એમ. હજી શરૂઆત, હજી આપણે વાત કરી રહ્યા છે. તમે પેલું ખેતી કરશો ને બધું એવું બધું પરબારું ન બોલે. પેલા અત્યારે તમારે ખાલી પરિચય, અને તમારે એનો પરિચયની કઈ જરૂર નથી. તમારે તમારો જ પરિચય આપવાનો છે. બેને તો એનો પરિચય આપણે ઓડિયોમાં આપી દીધો છે. આપી દીધો તો હા, એને આપણે ઓડિયો તમે જોઈ લીધો હોય તો ઓડિયોમાં બેન બધું આપણે પ્રશ્ન કરી છે બેન હારે. તો બેનનો તમારો પરિચય લેવાનો નતો. પેલા તમારે તમારો પરિચય આપવાનો હતો, બરોબર છે? પછી તમારો પરિચય આપી અને પછી થોડું ઘણું તમને કઈ શંકા હોય તો એના માટે તમારે વાત કરવી જોઈએ કે આ છે તો આમ કેમ, તો એ બધી તમને વાતચીત થાય. ઓલું પરબારું તમે આમ તમે એમ પરબારું ન કરાય કોઈ, સમજ્યા? બરાબર ને? ઓલું નારાજ થઈ જાય કોક આપણી યાર વાત કરવા ન માગે, સમજી લ્યો. અમે સાદા માણસ છે, અમને હા હું એટલી સમજી વાત ગયો, તમે કરતા. સાદા માણસ ને હું સમજી ગયો, તમે ભોળપણથી વાત કરી તમે, પણ હંમેશા છે ને એવી રીતે વાત ના કરાય. ભલે કાંઈ વાંધો નહીં, હું બેન સાથે વાત કરીશ અને જો બેન હા પાડશે તો હું ફોટો મોકલીશ તમને, બરાબર ભાઈ? હા ફોટો મને તમે મોકલજો. હા, પેલા હું બેનને પૂછું ને, બેનને અનુકૂળ હોય તો ફોટો આપશે, નકર નહીં આપે ભાઈ. હા બરાબર? હા કાંઈ ઓકે, હા. બરાબર, કાંઈ વાંધો નહીં ભાઈ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.